તમે સમાચારોમાં ઘણીવાર એવા વિડીયો જોયા હશે કે ખેડૂતો પોતાના ટમેટા રસ્તા પર ફેંકી રહ્યા છે. However, the farmers in Chhattisgarh thrown tons of tomatoes on road. ક્યારેક ડુંગળીના ઢગલા રસ્તા ઉપર કરી દે છે. આવું લગભગ દરેક રાજ્યમાં બને છે. છેલ્લા 2 વર્ષની જો વાત કરીએ તો 2024 અને 2025માં જ બેંગલુરુ ચેન્નઈ નેશનલ હાઈવે ઉપર તોતાપુરી કેરીનો ઢગલો ખેડૂતોએ કરી દીધો હતો. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોએ કર્ણાટકમાં રસ્તા ઉપર ડુંગળી ફેંકીને તેનો વિરોધ કર્યો હતો. અને ટમેટાના ભાવ ₹2 પ્રતિ કેજી જેટલા થઈ ગયા હોવાથી ખેડૂતોને માંડીને ખર્ચ પણ ના નીકળતો હોવાથી ઘણા ખેડૂતો રસ્તા ઉપર ટમેટા ફેંકી દે છે. પણ સવાલ એ છે કે ખેડૂતો આવું શા માટે કરે છે? જો તમે 1940ના ગુલામ ભારતના ખેડૂત હોય તો તમારી સાથે કયો એવો અન્યાય હશે જે નહીં થયો હોય? વર્ષ 1945માં ગુજરાતના ડેરી ખેડૂતો પણ બરાબર આવી જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેઓ દૂધ વેચવા જતા ત્યારે કોન્ટ્રાક્ટરો તેમને મન ફાવે એવો ભાવ આપતા. દૂધ તો ખેડૂતો માટેનું સફેદ સોનું કહેવાય. તે માત્ર નામનું જ સફેદ સોનું કહેવાતું હતું કારણ કે વેચાતું હતું પાણીના ભાવમાં. પણ આપણી આ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આ ડેરી ખેડૂતોએ નક્કી કર્યું કે તેઓ ભેગા મળીને આ સમસ્યા સામે લડશે. એટલું જ નહીં, તેઓ પોતાની એક એવી સંસ્થા બનાવશે જે હશે ખેડૂતોની, ખેડૂતો માટે અને ખેડૂતો દ્વારા ચાલતી સંસ્થા. એક એવી સંસ્થા જેનું ગયા વર્ષે ટર્નઓવર લગભગ 90,000 કરોડ રૂપિયાનું હતું. હા દોસ્તો, આ સ્ટોરી છે અમૂલની. हाँ बोलो क्या लेगा? पाव भाजी भाजी पुलाव स्पेशल बटर तवा पुलाव असली बटर के साथ अमूल बटर. Amul, a trendsetter in the dairy industry of India for more than 70 years, is a household name.